સુરત મહાનગરપાલિકા દ્વારા ગંદકીમાં પાણીપુરીની પૂરી બનાવતા અને વેચાણ કરતા વિક્રેતાઓ પર કાર્યવાહી કરી છે. પાંડેસરાના વાલક વિસ્તારમાં મનપાએ સેમ્પલ લઈ પાણીપુરીના જથ્થાનો નાશ કર્યો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપા પાલિકા આરોગ્ય વિભાગે પાણીપુરીના વેચાણ કરતા પર તીવ્ર કાર્યવાહી કરી. કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં અસ્વસ્થ અને આરોગ્ય માટે હાનિકારક એવી પાણીપુરીનો જથ્થો નાશ કરવામાં આવ્યો. કાર્યવાહી પાંડેસરાના વાલક વિસ્તારમાં કરવામાં આવી, જ્યાં પાણીપુરી ગંદકી ભરેલા વાતાવરણમાં બનાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ દરમિયાન જોયું કે ખાદ્ય પદાર્થો ગંદા સ્થળે બનાવતા હતા, જેના કારણે આરોગ્યને ગંભીર ખતરો ઊભો થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે માત્ર પૂરીનો જથ્થાનો નાશ જ નથી કર્યો, પણ દંડની પણ કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીએ કહ્યું છે કે ઉનાળાના કારણે આવા પ્રકારની ખાદ્ય વસ્તુ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જી સર, હું ફૂડ સેફ્ટી ઓફિસર એચએસ પટેલ અને આપણી સાથે જે જોડેના આરોગ્યનો સ્ટાફ છે. હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણીપુરીનું વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલટ વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે, એ જગ્યાએ ચેક કરવામાં આવે છે. તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે. નોટિસ આપવામાં આવી. કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે? હાલમાં ગોવાલટમાં આપણે 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે. આજે પાણીપુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી ને કેવી રીતે મૂકવામાં આવતું? એ જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે બધો જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.